આ ઘણા ટ્યુબલાઇટ 2 દી પછી થાય. ના ના, આમાં આ ગામના તો બધા દાંત કાઢ્યા, બહાર ગામ ને એની વાત કરું. બહારથી ઓલા હું સાયકલ લઈને આવ્યો ને હાફી જાય તો જોક સમજે હું વાત હું વહી ગઈ જાણે રાજકોટ વાળી બસ વહી ગઈ હોય એમ. પણ વાત એ છે, સારું કરવાથી સારો ફાયદો થતો હોય. હમણાં જ આવતા દિવસોમાં 27 તારીખે કાલે ને પ્રમ દિવસે જુનાગઢની અંદર પૂજ્ય બાપુની મોરારી બાપુની કથા બે છે, માનસ રૂખડ. હમણાં ભાઈ મને એવું થયું, બાપુ ગુલાબદાનભાઈ કે બાપુએ રૂખડ નામ રાખ્યું છે કથાનું, માનસ રૂખડ. રૂખડ એટલે એના અર્થ એ થાય અવધૂત, ભજનાનંદી, ફિકર વગરનો, કોઈ પક્ષનો નહીં, નિજાનંદી, આવા લગભગ 11 અર્થ થાય છે રૂખડના. એટલે મને એવું થયું કે જો બાપુએ રૂખડ શબ્દ લીધો, કવિ કાગે ક્યાંક રૂખડ લીધો હોય. એટલે સાહેબ હમણાં હું કાગવાણીના ભાગ જોતો હતો અને રૂખડ નીકળ્યો. સાહેબ કેવી ભલામણ વર્ષો પહેલા એમ કહેવાય આ દેશના કવિઓએ કરી છે. હે એ જીજેને રોપે રે એ ગિરધારી થાય છે રાજી રે, એ રોપાવો રૂડા રૂખડા રે જી. અહીંયા વૃક્ષને રૂખડો કીધો છે. શું કામ? કારણ કે ઈ તડકો પોતે સહન કરે, સાયો જગતને આપે. સાહેબ વૃક્ષ વૃક્ષ છે. અને તમે સાંભળજો, બાપુ ઘણીવાર વાત કરે ને સત્ય, પ્રેમ અને કરુણા. અને જે માણસમાં કરુણા પડી હોય તો વધારે કરુણા હોય તો આ દેશના વૃક્ષમાં છે. નથી કોઈ દી આપણે પાણી પાયું છતાં કોઈ દી એમ નથી કીધું તે સાયો, એ સાયો તને નહીં આપું તે પાણી નથી પાયું મને. સાહેબ કહેવાય ગયું એક નાનો પ્રસંગ યાદ આવ્યો. એટલે આ વૃક્ષમાં પ્રેમ છે. તમને ગેરંટી સાથે કહું, તમે 1 મહિનો સતત ટાઈમ ટુ ટાઈમ તમે તુલસીને ક્યારે પાણી આપજો. સાહેબ અનુભવ કરવાની છૂટી આપું છું. 1 મહિનો સતત તમે તુલસીને પાણી એમ કહેવાય કે આપો, અને પછી કોક દી તુલસીના છોડ પાસે ઉભા રહ્યો. જો છોડ તમારી પાસે જો થોડોક નો નમે ને સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. વૃક્ષની ખબર પડે છે. હે હાય હાય આપણું ગાબડું સાહેબ એવો વર્ગ બેઠો છે એટલે વાત લઉં છું. નાના હતા અને ઝાડવે ઓળકોળામણે રમતા યાદ આવે અત્યારે. ઓલો માણસ આપણને પકડવા આવતો હોય, આપણે ઝાડથી નીચે ઉતરી ગયા હોય અને પછી ડાળ ઉપર ચડવું હોય, અને પછી આપણે સાહેબ ડાળના ઠેકડા મારતા હતા ડાળ ઉપર ચડવા માટે. એક કૂદકો મારીએ ડાળ ન અંબાય, બીજો કૂદકો મારીએ ડાળ ન અંબાય, ત્રીજે કૂદકે તો ભાઈ થાકી ગયા હોય આપણે, છતાં ત્રીજે કૂદકે ડાળ અંબાઈ જતી હતી. સાહેબ કહેવાય ગયો, ભરોસાથી કહું છું, વિશ્વાસથી, કે તેથી કૂદકો મોટો નહોતો થતો પણ કદાચ ઝાડની ડાળ નીચે વહી આવતી હતી. મારો છોકરો મારી ઉપર આવવા માટે ઝલકે છે. સાહેબ એવી જ એક ગામની ઘટના. છોકરો રોજ ઝાડે રમવા જાય, ઝાડની ડાળુએ ઝૂલે. સમય જાતા જાતા એ ઝાડને છોકરા હારે પ્રેમ થાય છે. જોજો, રોજ ઝાડની હારે રમે, ડાળુએ ઝૂલે. એ રમતા 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 એમ કહેવાય થોડોક સમય વયો ગયો અને માથેલી 10 વર્ષના વાણા વયા ગયા. એ છોકરો દેખાણો નહીં, ઝાડ હુકાવા મળ્યું. ભાઈ અરે રે ક્યાં ગયો હશે, કેમ નહીં આવ્યો હોય? ઝાડમાં ઝાકપ મળી આવવા. અને કહેવાય છે કે 10 વર્ષ પછી યુવાન બનીને છોકરો આવે છે. કવિ ઝાડને વાસા આપે છે. એ વૃક્ષ પૂછે છે એને, દીકરા બેટા હું 10 વર્ષ તારી રાહ જોતો છું, ક્યાં ગયો છો તું? સાંભળજો, છોકરો જવાબ આપે છે. ઝાડ એને પૂછે છે, છોકરો જવાબ આપે. ઝાડ એમ કે તું અહીંયા રોજ રમતો છો, મને મજા આવતી હતી. છોકરો કહે છે તારે આરે રમી રમીને શું મારે ભૂખ ભેગું થવું? 10 વર્ષ પહેલા હું આધેડ ઉંમરનો હતો, 17-18 વર્ષનો થયો, ત્યાં સુધી તારી ડાળીએ રમ્યો. એ સમયમાં મારો બાપ ગુજરી ગયો, મારા આખા ઘરની જવાબદારી મારા ઉપર આવી. મારો બાપ ખારવો
વાણ લઈને જાતો એ વાણ જ બુડી ગયું, આજીવિકા મારી તૂટી ગઈ, મારે મલુકની મજૂરી કરવા જવું પડે. ખારવાનો દીકરો એટલે બીજી મજૂરી આવડે નહીં, માણસો મને લઈ નથી જાતા. આજ મારો પરિવાર ઝંખે છે મારા માટે, તો હું કેમ તારી પાસે રમવા આવું? સાંભળજો, આ દેશનું વૃક્ષ એને કહે છે, હો તારે આજીવિકા તૂટી ને કે હા હા ભાઈ, હું તને પ્રેમ કરું છું, તને નારાજ નહીં થવા દઉં. તારે શું જોયે બોલ, તું મને શું આપે? ઝાડ, હું તો ખારવાનો દીકરો, મારી પાસે જો વાણ આવી જાય તો જ મારી આજીવિકા ચાલે, પણ વાણ લઈ શકું એવી મારી તેવડ નથી. અને તેથી વૃક્ષ એમ કહે છે કે તારે વાણ બનાવવું છે ને? હા. કોઈ મિસ્ત્રીને બોલાવે ને કે મને થડમાલી કાપી નાખે, મારા પાટિયા વેરાવી નાખ, એનું તારું વાણ બનાવી નાખ, અને બાકીનું મારું લાકડું વધે ને, તારી પાસે મજૂરી ન હોય ને તો મજૂરીને બદલે એ લાકડું બધું એને આપી દે છે. કહેવાય છે મિસ્ત્રી આવે છે, કારીગર આવે છે, એ ઝાડને થડમાલી કાપ્યું અને સાહેબ એના પાટિયા વેરાણા અને એનું વાણ બન્યું. વાણ તૈયાર કરીને ખારવાનો દીકરો જેથી વાણની ખેપે વયો ગયો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા, ખારવાનો દીકરો પાછો આવ્યો નહીં. ઘટના એવી ઘટે, આ ઝાડ જે કબાણું છે એને થડમાલી કુણી કુબળ્યું બહાર નીકળી છે. એવે ટાણે ગુલાબદાનભાઈ એવો કોઈ કવિ ન્યાલી નીકળે છે, અને કવિએ આ ઝાડને કાપેલું જોયું અને કુપળ્યું ને પૂછે છે કે એ ઝાડ તને કોણે કાપ્યું? હું અવારનવાર અહીંથી નીકળતો, અરે તારે સાઈડે હું થાક મારો ઉતારતો, તારો છાંયો હું લેતો, તારા થળને ટેકો દઈને હું બેહતો, અને ક્યારેક ક્યારેક મને ટાઢક મળતી ત્યારે પ્રકૃતિની કવિતા હું લખતો હતો તારી હેઠે બેઠો બેઠો. આ તારી દિશા કોણે કરી? કુપેલું જવાબ આપે છે, એ કવિ, મારી દશા કોઈએ નથી કરી આવી, પણ એક બાળકને મારી સાથે પ્રેમ થયો હતો. આવી ઘટના તું રોજ કવિતાઓ લખશો તો આ વૃક્ષ તને કહે છે કે હે કવિ, લે હાથમાં કલમ અને લખ મારી કવિતા. હું પ્રેમમાં કપાણો છું. એક બાળકને મારે અરે પ્રેમ હતો અને એને વાણ નહોતું, એની આજીવિકા બનાવવા માટે મેં મારા દેહને એમ કહેવાય કરવતે ચડાવી દીધો છે. ટૂંકી વાત એટલી સાહેબ, છેલ્લે કવિ એમ કે તો તું સામેથી કપાણો છો ને? કે હા. તાક તો રોવા શું કામ બેઠો છો? શું કામ વૃક્ષ તું રોડે છો? પણ ત્યારે વૃક્ષે જવાબ આપ્યો કે રડું છું એ માટે કે છોકરો ગયા 3 વર્ષના વાણા વયા ગયા, હજી છોકરો પાછો નથી આવ્યો, એટલે મને શંકા પડે છે કે મારા પાટી આવે એને દગો તો નહીં દીધો હોય ને, એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને. સાહેબ કબાણા પછી પણ ચિંતા કરે, એ આ દેશની ભૂમિ છે. કવિ દાદ શબ્દ લખે છે કે આ ધરતી કેવી છે, શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો મારો ની બલાંગુ બોલતી, તલવારની ખખડાટીઓ બોલતી હોય, હાથીની હહણાટીઓ, જેમ કે ભાઈ હાથીની સિકરોટીઓ થતી હોય, ઘોડાની હહણાટીઓ થતી હોય, એની વચ્ચેથી યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અને હજી આમાંથી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે, પણ ધબકે છે હજી લક્ષ્મણની રેખા. અહીં ધબકે છે હજુ લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે. લક્ષ્મણની રેખા એટલે હારો ઓફિસર, બરોબર સાહેબ? હા સાહેબ અહીં બેઠા જ, પણ પ્રોટોકોલ પ્રમાણે એકચ્યુઅલી ના મને હકીકત કહું સાહેબ, હારા જે વસ્તુમાં હોય પાત્ર બરાબર ભજવો. આ મને હું કલાકાર તરીકે બેઠો છું, મારામાં જેટલી આવડત હોય મારે તમને મોજ કરાવી દો. એકચ્યુઅલી આજ મને મજા, અરે રહેવા દે, ઘરે રે હતું. જે પાત્ર છે એકવાર ભજવો, મજા આવશે યાર. એ વિદ્યાર્થીઓ, એકવાર તમે તમારા માવતરે તમને ભણવા મોકલે, એકવાર વિદ્યાર્થી થઈ જાઓ. આ દેશના શિક્ષકોને પ્રાર્થના કરું કે સ્કૂલે નહીં, ઘરે શિક્ષક જ રહ્યો. એકવાર મને એક સમજાતું નથી કે માણસ શું કામ અટકે છે યાર. આ બે ભાઈઓ બહુ ખરેખર અમારા સ્ટેજના લેવલ પ્રમાણે બહુ સારામાં સારું વગાડે છે, 100% પ્રણામ. પણ ઝાકીર હુસેન આ જ તબલું વગાડે છે.
એનું નામ કેમ? શિવામણી ડ્રમ જ વગાડે, રાજકોટમાં ઘણા ડ્રમ વગાડે, પણ શિવામણીનું નામ જ કેમ? વિદ્યાર્થીઓને પણ તમને પૂછું, તમે આખી સ્કૂલમાં ભણતા હો તો આખી સ્કૂલમાંથી અમુક જ છોકરાના નામ તમારા આચાર્યને મોઢે કેમ? તમારું એવડું ગામ છે તો આપણે નામ લેવાય તો અમુકના જ પહેલે હોઠે નામ કેમ? તો જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં નજર નાખો તો એમાં ઈ એવડા કેમ? ત્યાં ખાલી જગ્યા વિદ્યાર્થી મૂકી ગયો ખાલી, તો હું કેમ નહીં? અમને અમારે તો આ વિચાર જ અહીંયા સુધી પગ્યા છે, તો આપણે કેમ નહીં? એટલું જ હૃદયમાં લખી લ્યો એટલે તમારો કઈ તૂટો જ ન આવે. એટલે મને અમુક ઓફિસરો ગમે. હા, 4 સવારીમાં મોટરસાયકલ વાળા નીકળ્યા, નવી ભરતીના પીએસઆઈ ઉભેલા. આમ તો નોકરી છે ને 10 વર્ષ કરી લીધા પછી જ ખબર પડે કેમ નોકરા કરાય, પછી દાંતો મેળવી લેવાનો હોય. નવી ભરતીના એટલે સૂટ દડી હાવ ઉભી રાખ ઓલે નાયા સોટાડી દીધી. હું છે કેમ શાર બેહાડે? ઓલો પાસવર્ડ જોઈને કે હાલે લે 5 મો કરે ઉતરી ગયો. ઓલે રાજીનામું દઈ દીધું કે ભામ ભેગી નોકરી કરવી કેમ? મુદ્દો છે. પાત્ર ભજવો. એટલે મને આ કવિ કાગનું એક વર્ષો પહેલા સાહેબ 55-50 વર્ષ પહેલા વૃક્ષ બચાવવા માટે કે વનરાયુને બચાવવા માટે આ દેશનો કવિ લખી ગયો હોય કે જેને રોપે ગીરધારી થાશે રાજી, રોપાવો કોઈક રૂખડા. રૂખડા એટલે વૃક્ષ. એ જેને કાપે રે એ મોરારી જોને કોસવાસે રે, એ કાપો નહીં કુણા રૂખડા રે જી. આ પંખિયાનો વિહામો ઈ તો આનસી તળિયેની સાયડી રે. આ પંખીઓનો વિસામો ઈ તો આનસી તળિયેની સાયડી રે. પછી આ પોતાની કમાયું પોતાની જ માથે રે, એ નડે નહીં કોઈને રૂખડો રે જી. જેને રોપે રે ગિરધારી થાજ જોન રાજી, એ રોપાવો રૂડા રૂખડા રે જી. ઝાડ ઝાડ ઝાડ. હા, એક જણો ઝાડ ઉપર બેઠો હતો, એને બાપા નીકળ્યા. તેને બાપાને કીધું કે બાપા ઉભા રહ્યો, એ બાપા ઉભા રહ્યો, હું છે? એને બાપા કે બોલ બેટા. એ કે બાપા રાજકારણી કેવું કહેવાય? લે હાલે લે, ઝાડ વેસોડી રાજકારણની વાતો થતી છે. એટલે બાપાએ કીધું બેટા આ બધું પોલિટિક્સની વાતો અંગત હોય છે, નીચે વહી આવો. ઘેરો ઘા છે નગદનભાઈ. હા, પણ આ ખરેખર સારા માણસો છે, ખોટા વખાણ નથી કરું. ને તમને મારી આદતની ખબર છે, સાચું હોય તો કહેવાનું આ માણસો સારા છે. એમાં આ તમારા ગામના સરપંચને તાળીઓથી વધાવો સાહેબ, કેવડા ઊભા પગે બધી મહેનતમાં છે સાહેબ. નહીતર સરપંચ થયા પછી તો પંચ મારવાનો હોય. મને બિલ્ડર બહુ ગમે. બિલ્ડર નામ કેમ? જેને કોઈ દી બિલનો ડર જ ન હોય. સિમેન્ટ વાળા લોખંડ વાળા ભલે ધક્કા ખાતા હોય, જેને બિલનો ડર જ નહીં એ બિલ્ડર. અને થોડોક હપ રાખજો ભાઈ, 18 વરણ. હા, હપીને જે ગામમાં રહેતા હોય આખું ગામનો હપ રાખજો, પગે લાગુ. હપ હોય ને, તમે જો આ ફ્રૂટની માર્કેટમાં જાઓ તો ગમે એટલી મોંઘી કેરી છે તો એની ચીર કાઢી દે, ચાખતા જાઓ તરત કાપશે. ચાખી લ્યો, ન લેતો હોય તોય ચાખી લ્યો. સફરજનની ચીર આપશે. કેળા કોઈ દી સખાડ્યા? હાવ સસ્તા હોય તો કોઈ દી એમ કીધું આલ્યો શાકતા જાઓ, નો અડાય, ભેગા રે ડોહા. આખી લૂમુસ ભેગ્યું હોય.
એનો કોઈ ભલે સસ્તા પણ એમ કે એમનો કે ભરે તમને સાળો લૂમ છે ડોહી આખી ભેગા છે, ભેગા રહેજો. હાવણી કસરો જ વાળતી હોય સાહેબ, પણ એ ભેગી છે એટલે, બાકી એની છૂટી થઈ જાય તો એનો કસરો થઈ જાય. હા, એટલે બહુ મજા આવે. કેવું પાછું હમણાં હું ગયો ને ગાંધીનગર, તે મારે 1-2 ખાતાના કામ હતા. હા, આનંદીબેન કહેતા હતા મને કે તમારે ક્યાં ખાતાનું કામ છે? મેં કીધું જે ન ખાતું હોય ને એનું કામ છે. ખાતા તો છે જ બધા, પણ નથી ખાતા ઈ ખાતું ક્યું એને ગોતું શું કહેતું નો યાર. ખાતા ખાતા પણ તમને કહું યાર, એક જ ખાતું એવું છે, ખાતું નથી છતાંય ખાતાનું ધ્યાન બહુ રાખવું પડે. ઓલાનું ખાતું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં જે ખાતામાં હોય તે ઈ ઓલા ખાતાનું ધ્યાન રાખે કે ઈ ખાતાવાળાની કૃપાથી મારા હાથમાં આ ખાતું આવ્યું છે, હું આમાં ગમે એટલું ખાઈશ, ઓલો નહીં છોડે. આ જે મોટા ખાતાનું જે ધ્યાન રાખે એમાં કોઈ દી હાલે? સા ગરમ હોય ને આપણે ઠરી જાય ઢાફ દે. બોલો અમારે કાકાના 2 છોકરા ડોક્ટર નો નાડ પકડી કઈ ઉપાડી લે, ઓલો ગબ દે. નહીં નહીં, અઘરું છે બધું. એક જગ્યાએ મેં આમ બહુ બહેનોની બહુ વખાણ કર્યા, કારણ કે બહેનોનો પ્રોગ્રામ હતો, સ્ત્રી શક્તિનો, એવું પાછળ બોર્ડ મારેલો, એટલે આપણે બહેનોનું જ બોલવું પડે. અને સાહેબ હું તો એટલું જ કહું તમને કે આ દેશમાં કોઈનો અધિકાર નથી એવો કે સ્ત્રીની વિરુદ્ધ, એટલે એનું નબળું બોલે. ઘણા માણસો, ઘણા એવા કોઈ સંપ્રદાય, કોઈની હું ટીકા નથી કરતો, પણ એ સ્ત્રી હોય ત્યાં જાય નહીં, સ્ત્રીનું મોઢું ન જોવે, આવા ઘણા હોય. તો એને તમે કાનમાં કહેજો કે તને તું તારો જન્મ હું થોરની દાંડી જાય છો છે, તું થોરે ટીંગાતો હતો, તને આ દેશની માએ જ જન્મ દીધો છે ને એનું મોઢું તું ન જોવું નાલાયક. એટલે અઘરું છે. એટલે મેં બહુ બહેનોના વખાણ કર્યા હતા. એક જણો ઉભો થઈને કે એ હવારમાં ભાખરી કરે એવા રહેવા દેજો. હા, ખરેખર ઘણા બહેનો તો પછી આપણે બહુ છૂટી આપી નથી, બહેનો જે ભાષણ કરે એટલે આપણે એમ થઈ જાય કે ઓહો, આપણે 21મી સદીના બહેનો છીએ. ઈ સીતાજી જંગલમાં બાળકને જન્મ આપીએ કે આપણે નહીં. હમણાં તમને ખબર છે રામ ઉપર કેસ જોઈ, 1 મહિનો જો, 1 મહિના પહેલા સુપ્રીમ કોર્ટમાં સાહેબ કોઈએ રામ ઉપર કેસ કર્યો, અને પાછું મને આનંદ એ વાતનો છે કે કોર્ટે કેસ સ્વીકાર્યો. આ જોક્સ નથી, સત્ય ઘટના. કોર્ટે કેસ લઈ લીધો. કોઈ એવું કીધું કે સીતાજી ઉપર એને એટલી ઓલી કરી છે એટલે એની ઉપર દંડ થવો જોઈએ. એટલે કોર્ટે કેસ સ્વીકાર્યો. મને ગમ્યું શું કામ કે આ દેશની કોર્ટ તો સ્વીકારે છે ને કે રામ હતા એ. હે, અને પછી હમણાં જ એ 20 દિવસ પહેલાં કેસ ફાઇલ થયો કે એ વખતના અત્યારે કોઈ તાજના સાક્ષી પુરાવા ન હોવાથી આ કેસને અમે ફાઇલ કરીએ છીએ. પણ આ બહેનો ઘણા, માફ કરજો બાપા, આ વિડીયો થાય કંઈ ખોટું નથી, પણ એ બહેનો એમ કહેતા હોય કે અમે 21મી સદીના બહેનો છીએ, સીતાજી વનમાં જઈ શકે, બીજી વાર રામ એનો ત્યાગ કરી શકે, અમે નહીં. એણે ત્યાગ કર્યો છે ને તો સદીઓ વયું ગયું તો એની કથા ગાવી પડે. તને પાડો હી ઉશીનું ઘાસલેટે ન આપે તારું બાપ. ત્યાગ છે ત્યાં કાંઈક છે, અને ત્યાં સુધી અટકે તોય વાંધો નહીં, પણ ઈ જે ઈ ઉપાડો કરે કે અમારે પુરુષની સમોવડી થવું છે, ત્યારે એનું લેવલ ઘટાડે છે. કહેવા ગયો સાહેબ આ દેશના પુરુષની તેવડ નથી કે સ્ત્રીની સમોવડો થઈ શકે. આ દેશનું એ સ્ત્રી શક્તિ છે, ભગવતી છે, પુરુષ એની સમોવડો થઈ જ ન કે. આ માદ ન હોય તો સંત સુરા નીપ જાવતી, એ ભગવતી છે. આપણે તો તમાકુ સોળો સિવાય ધંધો કર્યો નથી. એ છોકરા તારા બા આવ્યા,
કે આજે આપા આવી ગયા છે રોટલા કરી નાખે. અરે તારી ભીલી થાય, કોક દી રહોડામાં જાને હાટલો ઓઢીને આટા માર કુકુ. એટલે હું એક ટૂંકમાં બહુ બહેનોના વખાણ કરતો હતો ને, એટલે એક ભાઈ ઓડિયોસમાંથી આવ્યા, મને કે ભાઈ ભાઈ બહાર આવો. અરે મેં કીધું આ પ્રોગ્રામ ચાલુ છે. મને કે બહાર આવો, હું તમને પગે લાગુ. બહાર આવો ભાઈ. અરે મેં કીધું મરી ગયા શું છે? મને કે હું તમને પગે લાગુ ને કીધું ને બહાર આવો એમ. એટલે મેં આ બધાને કીધું કે તમે ઘડીક વગાડો તો હું જાતો ને કે આવડો ઓલવાઈ જાય. હું ટેજની પાછળ જાઉં. બોલ. મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામ આનંદ કરવા આવીએ. હું આનંદ તો કરાવજો. મને કે હું આનંદ કરાવજો? માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. એટલે મેં કીધું કેટલા વર્ષ છે? બોલ કે 45મું હાલે. 45મું. મેં કીધું કેમ બાકી રહી ગયો? હું બાકી શું રહી જાય? મેં ભાઈ 20 વર્ષ ત્યાં લગ્ન છે. હું કહું તો હું કામ રો? મને કે તો જ રોતા હોય ને ભાઈ. 20 વર્ષ છે ભાઈ ભાઈ લગ્ન છે. 20 વર્ષમાં મેં ઘરે ખાધું નથી. ખાધી હશે તો ગાળું ખાધી હશે, બાકી રોટલી નહીં. અને મેં ભાઈ જ્યારે બોલીએ ને આપણો શબ્દ જેવો બોલીએ એવો પાછો આવે. જેમ દિવાલમાં દડો મારો ને પાછો આવે ને એમ જ તે કોઈ દી બોલ્યું નથી થતું. હમણાં હું બોલ્યો માયાભાઈ એટલું કીધું ઘર ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો એની સેકન્ડ હા કે તમે તે જીવન નથી સુધારી કે રીંગણા તો સુધારો. માયાભાઈ જેટલું બોલીએ એટલું હામું ધડાકો જ બોલે. બાળકનું બળેલ ઠાઠડીએ ઠીર્યો નહીં કોઈ દી. અને રાંધતા તો માયાભાઈને આવડતું જ નથી. ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં. રોટલી વળતા વળતા જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય. એવી તો આર્ટિકલ છે. અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય. એક વાટકો શાક કરે આખા ઘરને થઈ રહે તો એટલું ને એટલું પીડ્યું રહે. ફોટા હું પાડો છો? તમારા લગ્ન નથી થયા લાગતા. પછી તો કેમેરો ઉપડે તો કહેજો. ખરેખર કોઈ દી ઘરે નથી ખાધું. દાળ તો એવી બનાવે જાણે દિવેલ પીતા હોય. એ આપણે અમારા ઘરમાં કોઈ દી કોઈની કબજિયાત ન રહે. તમારા ઘરમાં તકલીફ હોય તો એક વાટકો દાળ અમારા ઘરની લઈ જાય જો. અરે મેં કીધું ગાંડા? મને કે હું ગાંડા? મેં ભાઈ અને પાછું મેં કીધું જો ભાઈ 20 વર્ષ થા તું ઘરે હવે નથી જાતો. મને કે સારું કરજો આ બધા ગામનો કે આવા ઠાકરના ઉતારા કરે તો પ્રતિષ્ઠામાં હરિહર તો રાખે છે. ટક કાઢી આવીએ. ભલું કરજો ગુંદીનું. ગુંદી કાતરીને માયાભાઈ મેં 20 વર્ષ કાઢી નાખ્યા. એટલી તો બકરીની કતરાણી હોય એટલી મેં ગુંદી કાતરી. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં ગાંડા, તું જો 20 વર્ષથી ઘરે ન જતો. સાંભળજો, ખાનદાન બાપની દીકરીની આ વસ્તુ છે. યાદ આવે ભગવાન શિવ સતીનો ત્યાગ કરે, આકાશવાણી થાય કે શિવ તમે જે નિર્ણય કર્યો એ બરાબર છે. અને સાહેબ સતીનો ત્યાગ કરીને ભગવાન મનોમન સંકલ્પ કરી લીધો કે હવે આને મારે મારા પત્ની તરીકે ન રખાય. એણે સીતાનું રૂપ ધારણ કર્યું છે. અને સાહેબ 88,000 વર્ષ શિવે તપ કર્યું. સતી એના બાપની ઘેર ગઈ નહોતી. આપણે 3 દી ન બોલો ને તો વહી જાય. હમણાં એક છોકરીએ એની મમ્મીને ફોન કર્યો. હાવ નવી બ્રાન્ડ વાત કરું લ્યો. એ કે મમ્મી
એકચ્યુઅલી કે આ ઘૂઘુ મને એટલો હેરાન કરે છે ને, ગાળું પણ એટલી બોલે છે. બોલ મમ્મી, નથી ફાવતું બોલ. અરે છછરા એના માઠાના છે, એક જ વેલના વેલા છે બધાય. કડવી વેલના બધા કડવા છે મમ્મી. હું એમ જો મમ્મી મને બહુ એવું આમ જો હેરાન કરે એટલે હું 15 દિવસ ના વહી આવું. ત્યારે મમ્મીએ જવાબ આપ્યો કે ગાંડી એમ 15 દી અને છૂટા ન મુકાય, હું મહિનો રહેવા ત્યાં આવું છું. પણ માં શબ્દ અલગ છે સાહેબ. માં કોને કહેવાય? મારે પણ બીજાને મારવા ન દે માં. એટલે ઓલાને મેં કીધું કે આ ભૂલ તારી છે, મને કે મારી એમ નહીં. મેં કીધું તે દીકરીને કંઈક ડારો, કારણ કે 20 વર્ષથી તું ઘરે નથી જમતો, છતાંય ખાનદાન બાપની દીકરી તારું ઘર હાચવીને બેઠી છે, તો 100% એ દીકરીમાં ભૂલ ન હોય, તારી જ ભૂલ છે. મને કે ભૂલમાં કાંઈ નહીં, મેં ડારો દીધો છે ત્યાં. મને કે એકવાર ડારો દેવાઈ ગયેલો, પહેલે જ દી માય ભાઈ, પહેલે જ દી ડારો દેવાઈ ગયેલો. એ તમે લગ્ન કરીને આવ્યા ને માય ભાઈ, કોડી કળેજી રમીને હું તો હજી જમવા બેઠો છું, ત્યાં મારી બાએ હાથ કર્યો, ઘૂઘો અહીં આવી તો બેટા. તો હું તો મારા બા પાસે જવું જોઈએ કે નહીં, હું મારા બા પાસે ગયો તો મારા બાએ કીધું જોજો બેટા તારા બાપાને ઘોડે દબાઈ ન જતો. તે મારે ઉતાવળમાં કહેવાય ગયું, ત્યાં રૂમમાં લઈ જઈને સીધો રૂમમાં લઈ જઈને રસોઈ હારી થવી જોઈએ, મારા ઘરમાં હેલ ફેલ નહીં ચાલે, એટલું જ બોલ્યો તો મારા આમ બસ. હું કહું બસ બેટા, એ ધાક એને બેસી ગઈ છે. એને રસોઈ સારી થવી જોઈએ તે ડર આપી દીધો. એટલે હવે એ દીકરી જ્યારે જ રસોઈ કરવા બેસે એટલે ઓલું મગજમાં આવી જાય કે સારી રસોઈ થશે કેમ, સારી થશે કેમ. એ ચિંતામાં રસોઈ બગડે. હવે એ ડર કાઢવા માટેનું કાંઈક કરવું પડે. તમે જે કહો તો દાખલા કરું, હું દાખલા નથી કરવા. દાખલા કરવામાં તારા ઘરના નહીં ધૂણે, તારી માં ધૂણશે, અને એમાં તારા બાપાને પગે લાગવું પડશે. એ તો વગેરે ધૂણે, મારા બાપા તો ઘણી વાર પગે લાગે. હવે તો રામદેવજી મહારાજના યોગામાં યાદ આવે એ કે અહીંયા વળ ખાવાને કરતા રામદાસજી મહારાજના ઓલા વળ ન ખાઈ. હમણાં રામદેવજી મહારાજને ફોટો આવ્યો હતો ખબર, બે આંખો ખુલી, બે આંખો હરખી ખુલી ગયેલી હતી. મારું દીકરું એમાં કંઈક છે તો ખરું હો. આવા યોગી પુરુષની આંખું ખુલી થઈ ગયું હોય કેવું છે હારું. આ વોટ્સઅપે જ માન નાખે મારા. પણ એક ઝીણી વાત કહી દઉં કે 10 વર્ષ પછી જેની પાસે મોબાઈલ નહીં હોય એ મોટો માણસ કહેવાતો હશે. અને મિત્રો તમને પગે લાગીને કહું કે આનો દુરુપયોગ ન કરતા. યુવાન મિત્રો, હિન્દુસ્તાનને શોભે એવું ડાઉનલોડ કરજો આમાં. અને કમસે કમ તમારા બોડીને જે ટચ રહે છે એમાં તો પવિત્ર વસ્તુ રાખો. એની વાત નથી કરતો, તમે સારું જ કરતા હશો બધે. પણ અત્યારે કોઈનો બાપ એમ કે બેટા લાવ તો તારો મોબાઈલ, તો ધડદીને ઘા કરીને આપી દે એવા કેટલા છોકરા. આ ચિંતાનો વિષય છે, હસવાનો વિષય નથી. ભૂંડા લાગો છો. અથવા તો આપણે જેટલા માતાજીની બ્રાન્ડો આપણે રાખીએ છીએ, બ્રાન્ડ કોઈ એમ કહે કે ફલાણા માતાજીના નામ ઉપર કાંઈ વસ્તુ વેચતા હોય, આપણે લક્ષ્મી છાપ ફટાકડા કે કૃષ્ણ છાપ ફટાકડા, કોઈ દી બીજાના ધર્મના નામ ઉપર કોઈ દી નગર વેચે છે બધા. ભાગીદારે બીજાય છે ઘણા, પણ એના ધર્મના નામ ઉપર કોઈ દી રાખ્યું છે? આપણે કેટલી આપણા ધર્મની મજાકો કરીએ છીએ. આપણે એક આપણો થોડો ઘણો માલ વેચવા માટે સાહેબ આપણા ભગવાનને આપણે એની ઉપર લગાડી દઈએ છીએ. કેટલા એવા છોકરા લ્યો બાપા જોઈ લ્યો, ઉભે પપ્પા લોક ખોલ દો, લોક ન ખોલતો અમુક વસ્તુ ડિલીટ કરતો હોય. આ બહુ આ નરું સત્ય છે આ. અને હવે તો આ વોટ્સઅપ આવ્યા પછી તો બહુ ટેન્શન વધી ગયું સાહેબ. આ મોટી ઉંમરની માતાઓ વડીલો બેઠાને પૂછજો, બાળકનો જન્મ થતો 1.5 મહિના સુધી માં ઓરડા બહાર નહોતી નીકળતી. હા, હું એને હેક કરતી હતી સાહેબ.
અને પરિવાર સિવાય એ બાળકનું કોઈથી મોઢું નહોતું જોવાતું. એટલે હવે તો એ તો પછી આ હોસ્પિટલ જવાનું થયું એટલે જન્મતા વેદ નસબેનને જોતો હોય તો પછી એ જણહારું ઉતરે ને એમાં. કોઈ કઈ એમાં કઈ બાંધછોડ થયું નથી ને કે ટીકાય નથી ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આ 3 વર્ષ થયા વોટ્સઅપ ચાલુ થયા છે. એ 3 વર્ષમાં જે છોકરા જન્મ હવેનો લોટ કેવો થાય ચિંતા છે યાર. કારણ કે જન્મતા વે તો નર્સબેન એમ કીધે ચલો રાકેશભાઈ તમારે ઘરે બાબો જન્મ્યો છે તો પેલા એ ભાઈ છે સીધો મોબાઈલ લઈને ફોટા પાડશે. કારણ કે મોમને મોકલવા હોય ને, મોમને એના મોમ નહીં, ઓલી હુતી એના મોમને. તો ઓલું બાળક સીધો જે મોબાઈલ જોવે છે જન્મતા વેદ એ લોટ કેવો થાય. મારો કહેવાનો અર્થ એ છે કે અમુક વસ્તુનું અંતર રાખો. મારા બાપ હોય એવા ન દેખાઓ, ખુમારીથી જીવો, પોતાપણાને સાથે રાખીને જીવો. એટલે ઓલાને મેં કીધું કે ભાઈ ડર એ લાગી ગયો એ દીકરીને, એ ડર બારો કઢાવવા માટે. મને કે શું કરાય? મેં કીધું હવે તું ઘરે જા અને જમવા બેસ ને તો જેવી રસોઈ હોય એવા વખાણ કર. 5 દી મેં કીધું વખાણ કરીને તો એનો મગજમાં ડર નીકળી જાય. જેવી રોટલી હોય જેવું શાક હોય વખાણ જ કરવાના. મને કે 5 દી હું મહિનો ખેંચી લઈ જો ડબ્બો પાટે સડતો હોય તો ગયો ઘેરે. પણ જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. સુખાભાઈ કમ યાર સુખાભાઈ ને બાપુજી જાદુ બાપા. હવે એક જણે ને તારીખ લેવા ગયા જાદુ બાપા પાસે કે બાપા એટલે કીધું કે હું ખાલી તારીખ છે હું આવીશ. તો કેટલા પૈસા? તો એ વખતે જે બાપા પેમેન્ટ લેતા હતા એ પેમેન્ટ કીધું. તો ઓલા એમ કીધું કે બાપા મંદિરમાં પ્રોગ્રામ છે. એ કે નાળા હેઠે રાખો ને મને હું વાંધો હતો. જાદુ બાપા ને ગુલાબજામ ને કવો જોવા ખેતરમાં કવો જોવાય. કુટુંબના ભાઈઓ કોઈ જાદુ બાપાના કુટુંબના ભાઈઓ ધામેલિયા હાકના પટેલા ઓળખો છો એને. જાદુ બાપાનો આખો પરિવાર આખો આનંદી છે. પાછો સુખાભાઈના બધા ભાઈઓ આનંદીઓ. ગોટો ઓળવી દીધા એ તો બહાર ન પીડ્યા. હકીકત બધા ભાઈ હમણાં પૂજ્ય બાપુને અમે ગયા એના ઘરે, સુખાભાઈના ઘરે. તો સુખાભાઈ કે હું નહીં, ઘડીક મારા ભાઈઓને બાપુ સાંભળો કે. અને ખરેખર બધાએ ખૂબ મજા કરાવી વારાફરતી, એવું સરસ બોલતા હતા. પણ આ જાદુ બાબા તમે જો એટલે એ કોઈ કુટુંબના ભાઈ ખેતરમાં કૂવો આપણે ગાળવો હોય તે જોવરાવા વાળાને લાવ્યા. એટલે ભાઈએ બધે આટો મારીને કીધું કે અહીંયા 60 ફૂટે વીડો થાય, આગળ ગયા અહીંયા 55 ફૂટે વીડો થાય. એમાં 2-3 જગ્યા એને દેખાડી. પછી આપણને બધાને ખબર છે આપણે ગામડામાં કૂવો જોવા આવ્યા ને એને લાપસી ખવડાવીએ આપણે. એટલે લાપસી ઘીરે કરી અને ઘીરે લઈ ગયા જમાડવા. એટલે રસોડામાં જઈને કેવરાવી દીધું કે આ જે કૂવો જોવા જે આપણા મહેમાન આવ્યા ને એને પહેલાં ઘી રેડી ગયો તાહાળીમાં અને એની માથે લાપસી કોરી નાખી ગયો. અમને બધાને કોરી લાપસી આપીને પછી ઘી પીરસો, એમાં ન આપતા પછી. એટલે લાપસી પીરસાઈ ગઈ. આવી રીતે ઓલાને તાહાળી આવી ગઈ અને બધાને ઘી આપ્યું, ઓલાને ન આપ્યું. એટલે આ જાદુ બાપાની કેમ બધા ચોળી અને તૈયાર કર્યું. પછી કીધું લ્યો બાપા કરો હરિહાર. એટલે ઓલો જે કૂવો જોવા આવ્યો છે ને એ કે ભાઈ અમે મારામાં ઘી રહી ગયું છે. જાદુ બાપા કે અરે રહેતા છે મહેમાનનું ભાણું ઘી વગેરે થોડું હોય. અરે કે પણ જોવાનું બાપા હાવ કોરું છે. ક્યાં કોરું છે? એમાં ઘી છે એલા ભાઈ. અરે નાના બાપા તમારા બધામાં ઘી નાખ્યું, મારામાં નથી. અને ત્યારે જાદુ બાપાએ કીધું 4 આંગળ લાપસી હેઠે ઘી નથી દેખાતું ને તને 60 ફૂટ હેઠે પાણી દેખાય. આવો જાદુ બાપા સાહેબ, ખોટા ઢોંગ ન સ્વીકારે. શું હોય કોઈ પાણે ત્યાં એને પ્રણામ હું કાંઈ એવું નથી કે, પણ આણે એવું કીધું કે તને આ 4 આંગળ લાપસી હેઠે તને ઘી ન દેખાતું હોય તો 60 ફૂટ હેઠે તને પાણી કેમ દેખાય? એટલે જાદુ બાપા એ કે, અને હકીકત છે ને કે એ કે ગઢડાનો કુંભાર ગોળા ઘડે. જો કેવી શ્રદ્ધા છે, શ્રદ્ધા માટે વાત કરતા કે ગઢડાનો કુંભાર ગોળા ઘડે અને સિહોરનો કહારો બુંજારા ઘડે. પણ કોઈ દી માપમાં ફેર ન પીડે લ્યો, ગોળા ઉપર બુંજારો થઈ જ રહે. આ શ્રદ્ધા. એટલે એ ગોળાઓ
આપણે બિલકુલ ઉતાવળ કરતા નહીં. આપણા બુંજારા ગમે ત્યાં નામ માપના પીડ્યા જ છે બાપ. હા, દેર હે મગર અંધેર નહીં હે. ધીરજ રાખવી. મૂળ વાત હું કરું જે પૂરી કરું એટલે ઓલો ગયો ઘરે ને મેં કીધું તો વખાણ કરીને જમવા બેઠો, પણ મેં કીધું ને કંપની ફોલ્ડ હોય કારીગરથી રિપેર ન થાય. ઓલો જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગી શાકમાં બોલી, મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટલો ભરીને કે વાહ દાળ. એક વાર, બે વાર અને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો લખ્યો વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ ત્યાં કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જોતા કે વાહ રોટલી. જીવન બહુ સારું છે, લહેરીલું છે. મોજ કરો મારા વાલા.